નમસ્કાર. આજે આપણી સાથે ઉપસ્થિત છે કોમલ ચંદારાણા, જેઓ ગોલ્ડ મેડલિસ્ટ છે. કોમલ, આપ કયા ફેકલ્ટીમાંથી ગોલ્ડ મેડલિસ્ટ? હું એકચ્યુઅલી ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીની સ્ટુડન્ટ છું અને આજે મને બીએડ માટે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન તરફથી ગોલ્ડ મેડલ અચીવ થયો છે. ખૂબ સરસ કોમલ. ગોલ્ડ મેડલ એક ખૂબ જ મોટું અચીવમેન્ટ છે. તો આ અચીવમેન્ટ પર આપ અત્યારે કેવું અનુભવી રહ્યા છો? આપની ફિલિંગ્સ અત્યારે શું છે? આ મારા જીવનમાં ફર્સ્ટ ટાઈમ એવો મોકો મળી રહ્યો છે, ઓપોર્ચ્યુનિટી મળે છે કે જ્યારે હું બહુ પ્રાઉડ ફીલ કરું અને મારા પેરેન્ટ્સને પણ પ્રાઉડ ફીલ કરાવું. આ બધી સક્સેસ માટે હું સૌથી પહેલાં મારા પેરેન્ટ્સને, મારી સિસ્ટર અને મારા બ્રધર ઇન લો, મારા જીજાજીને થેન્ક યુ કહીશ, કેમ કે એમના સપોર્ટ વગર આ બધું અધૂરું જ રહી જાત. અને એ પછી હું મારા ટીચર્સ અને મારા ફ્રેન્ડ્સ કે જે લોકોએ મને હંમેશા એન્કરેજ કરી અને મોટિવેટ કરી કે હું કોઈ નવી વસ્તુઓ શીખું અને મારી ટીચિંગ મેથોડોલોજીને ઇમ્પ્રૂવ કરું. સો થેન્ક્સ ટુ ધેમ. આજે આપણી સાથે અહીં કોમલના ફાધર અને મધર પણ ઉપસ્થિત છે. તો સર, હું આપને પૂછવા માગીશ કે આપ આજે કેવું અનુભવી રહ્યા છો? મેડમ, સાચી વસ્તુ કહું તો મારા જિંદગીનું એમ હતું ગોલ્ડ મેડલ મેળવવાનું, પણ આઈ એમ અનલકી. પણ મેં નિર્ણય કર્યો હતો કે મારી બંને બેબીઓને મારા માસ્ટર્સ કરાવવું છે અને બંને બેબીઓને મારે ટોપ 10ની અંદર 10મા 12મા અને એની અંદર બંને બેબી મારી છે એ ટોપ 10ની અંદર આવેલી છે. અટાણે કોમલે અમારો ગોલ્ડ મેડલ રહે છે, ખૂબ રાજીપો છે અમારો. આનાથી મોટી સિસ્ટર મારી છે, એ રાજકોટ મારવાડી યુનિવર્સિટીની ફર્સ્ટ છે અને સમગ્ર જીટીયુમાં 6ઠ્ઠો નંબર છે. અને દેટ્સ વાય સી સિલેક્ટેડ ટુ ઇસરો. એટલે મોટી બેબી મારી ઇસરોમાં સિલેક્ટ થઈ ગઈ છે. આજ નાની બેબી મારી એમએસ યુનિવર્સિટીની અંદર ગોલ્ડ મેડલ મેળવશે. તો આનાથી મોટો બીજો વસ્તુ શું હોઈ શકે મેડમ? આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ માય બોથ ઓફ ડોટર્સ. I have only 2 daughters, but that is not a daughters, it's my proud. થેન્ક યુ સર. તમે જોઈ રહ્યા છો કે ગોલ્ડ મેડલ જેવા અચીવમેન્ટ માટે પેરેન્ટ્સનો અને ટીચર્સનો રોલ કેટલો મહત્ત્વનો હોય છે. તો કોમલ, અમે તમને પૂછવા માગશું કે તમને આજે અચીવમેન્ટ મળ્યું છે, આમાં તમારા ટીચર્સનો અને પેરેન્ટ્સનો અને બીજા ફેમિલી મેમ્બર્સનો શું રોલ છે? મારા પેરેન્ટ્સનો અને મારા ફેમિલી મેમ્બર્સનો રોલ તો વધારે જ છે આમાં. અને એ સિવાય મારા ટીચર્સમાં, હું જે સ્કૂલમાં ઇન્ટર્નશિપ કરતી હતી એમ મારા જે પ્રિન્સિપલ હતા ભાવના મેડમ, એને મને બહુ વધારે જ સપોર્ટ કર્યો છે. એ સિવાય હેમલ મેમ કે જે મારા મેન્ટર હતા, અને એ સિવાય ભાવિન સર, દીપિકા સર, જયાલક્ષ્મી મેમ, સોનિયા મેમ, આ બધા ટીચર્સે મને બહુ ઇન્સ્પાયર કરી છે અને બહુ મોટિવેટ કરી છે. જ્યારે બી ગાઈડન્સની જરૂરિયાત હતી ત્યારે એમણે બહુ જ સારી રીતે અને સહજતાથી મને એકદમ કરેક્ટ ગાઈડન્સ આપ્યું. તો મારા આ ગોલ્ડ મેડલ પાછળ ખાલી મારી જ નહીં, પણ મારા પેરેન્ટ્સની, મારી સિસ્ટરની, મારા જીજાજીની અને મારા ટીચર્સની, બધાની આખી એક ટીમ થઈ અને આજે હું આ અચીવ કરી શકી. તો થેન્ક્સ ટુ ઓલ. બહુ સરસ કોમલ. તો એક છેલ્લો સવાલ અમે તમને પૂછવા માગશું કે આવનારા ભવિષ્યમાં તમારા ફ્યુચર પ્લાન્સ શું છે? હવે આગળ શું કરવા માગશો? આગળ હજી મારે એઝ અ પ્રિન્સિપલની પોસ્ટ ઉપર હું ટ્રાય કરી રહી છું કે હું વધારેમાં વધારે નવા સ્ટુડન્ટ્સને નવી મેથોડોલોજીથી હું એમને ટ્રેન કરું અને એ લોકો એજ્યુકેટ થાય. તો મારો એક એમ એ જ છે કે હું આ ભવિષ્યના ઘડતર માટે હું મારો કોઈ કન્ટ્રીબ્યુશન આપી શકું. થેન્ક યુ કોમલ, ખૂબ મજા આવી તમને મળી.